હર હર મહાદેવ હર. સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે યોગ ક્રિયા કરતી વખતે અમુક આસનો વિશે જાણશું. તો પહેલું આસન છે, આપણે સામાન્ય રીતે જે લોકો બેસતા હોય એને સુખાસન કહેવાય. આ પોઝિશનને સુખાસન કહેવાય. આ સુખાસન છે. એના પછીનું બીજું આસન લેશું તો એ આસન આવશે સિદ્ધાસન. સિદ્ધાસનમાં કઈ રીતે બેસે? ડાબા પગની ઘૂંટી ઉપર જમણા પગની ઘૂંટી, પંજો તાણેલો, બે પંજા, પેની ઉપર પેની, ગોઠણ ઉપર હથેળી અને જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રામાં 3 આંગળી, બાકી પેલી તર્જની ને અંગૂઠાની આંગળી મેળવી અને 3 આંગળી સીધી રાખવાની અને નહીં આમ સીધું ગોઠણ ઉપર રાખવાની. તો આ થયું સિદ્ધાસન. બરોબર. સિદ્ધાસન પછીનું આસન આવશે આપણે સ્વસ્તિકાસન. તો સિદ્ધાસન ને સ્વસ્તિકાસનમાં તફાવત શું? તમને થાય એ નથી, એમ નથી. સ્વસ્તિકાસન છે એ આવી રીતે થયું, આવી રીતે. જે ઘૂંટી પર ઘૂંટી હતી એ સાઈડમાં વહી ગઈ, અહીં સાઈડમાં ગઈ, પેની ઉપર પેની હતી બે સાઈડમાં વહી ગઈ. તો આ થયું સ્વસ્તિકાસન. તો આ રીતે મુદ્રા તો એ જ રાખવાની. સ્વસ્તિકાસન દરેક આસનમાં મુદ્રા તો આપણે જે આ નાખવાની, કરોડરજ્જુ સીધી રાખવાની, મસ્તક સીધું રાખવાનું, દ્રષ્ટિ સામે રાખવાની. આ થયું સિદ્ધાસન. ત્યાર પછીનું આસન આવશે પદ્માસન. પદ્માસનમાં પહેલાં દંડાસનમાં રહી, ડાબો પગ વાળી, જમણા પગ ડાબા પગની સાથળ ઉપર જમણા પગ પંજો લેવાનો, એ જમણા પગની સાથળ ઉપર ડાબા પગનો પંજો લેવાનો. અને આવી રીતે ટટ્ટાર બેસવાનું, જેથી બે ગોઠણ જમીન નીચે સ્પર્શ કરે, આમ અધર ન રહેવા જોઈએ એટલે. અને આ બેસવાનું આનું નામ છે. આ થયું પદ્માસન. તો આપણે આટલા 4 બેઠા બેઠા આસનો વિશે જાણ્યું. હવે ફરતી ઊભા આસનો વિશે આગળ જોશું. મહાદેવ હર.